પંચમહાલમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ઘોગંબા તાલુકાના નવાકુવા ગામ પાસે કેમિકલ નાખવાનો મામલો જીપીસીબીના અધિકારીએ રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। બીએનએસ અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 500 કિલો જેટલું કેમિકલ વેસ્ટ નાખી જતા અજાણ્યા ઈસમ સામે ફરિયાદ થઈ છે। રાજગઢ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે। તો બીએનએસ અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 500 કિલો કેમિકલ વેસ્ટ નાખી જતા અજાણ્યા ઈસમ સામે ફરિયાદ કરવામાં આવી છે। તો રાજગઢ પોલીસે ફરિયાદના આધારે હવે કાર્યવાહી શરૂ કરી છે। શ્રી ઘોગંબા દ્વારા અમને જાણકારી મળી કે ભાઈ આ રીતનું કોઈ વેસ્ટ ટ્રેક્ટરમાંથી ઠાલવી ગયા છે ઘોગંબા તાલુકાના નવાકુવા ફળિયામાં। એટલે અમે તાત્કાલિક અમારી ટીમ સાથે અમે અહીંયા સ્થળ પર આવ્યા। સ્થળ પર અમે અવલોકન કર્યું છે, અલગ અલગ સેમ્પલ્સ લીધા છે અને એ સેમ્પલ લેબોરેટરીમાં મોકલશું અને એના ઉપરથી પૃથ્થકરણ બાદ ખ્યાલ આવશે કે આમાં શું છે શું નહીં। પરંતુ પ્રથમ દ્રષ્ટિએ કોઈ કેમિકલ કંપનીનો હેઝરસ વેસ્ટ હોય એવું જણાઈ રહ્યું છે। સર, આજુબાજુના પશુપાલકોને ખેડૂતોને શું અપીલ છે? આ પાણીથી કયા પ્રકારનું નુકસાન થઈ શકે? એ તો હું જ્યારે સેમ્પલના રિઝલ્ટ્સ આવશે ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે આમાં કયા કયા પ્રકારના પ્રદૂષકો છે, એના ઉપરથી આપણે જાણ થઈ શકશે।